જય લીંબત જય શ્યાન મહારાજ સમા દર્શન ચેનલમાં આપ સૌનું શાનદાર સ્વાગત કરું છું. આજ રોજ હું સમા દર્શન ચેનલના શ્રી રમણભાઈ લીંબાચિયા, મારા સાથી મિત્ર શ્રી હસમુખભાઈ લખતરિયા અને મારા સાથી મિત્ર રમેશભાઈ ચાવડા સાહેબ અને અમારા અહીંયા નરોત્તમભાઈ સાહેબ જે વર્તમાન આ સંસ્થામાં ખજાનચીની ભૂમિકા અદા કરી રહ્યા છે. અમો આજે વાળંદ સેવા સંઘની રૂબરૂ જાત મુલાકાત કરવા, વરસાદી વાતાવરણ હોવા છતાંય એક સમાજ ભાવના અને ઉજાગર કરવા માટે અમો અહીંયા ગુજરાત વાળંદ સેવા સંઘનું જે બહુમાળી જે ભવન બની રહ્યું છે ત્યાં અમે આજે આવ્યા છીએ. અને આજે હું તમને જે આ ભવનનું લાઈવ કામ છે તે હું તમને મારા વિડીયોના માધ્યમથી બતાવી રહ્યો છું. આપ સૌ જોઈ શકો છો, આ બેઝમેન્ટનો ભાગ છે. બેઝમેન્ટ અહીંયા પાર્કિંગનો ભાગ છે. હું તમને થોડા દૂર સુધી જઈને બતાવી રહ્યો છું, કારણ કે આગળ થોડું અંધારું છે, પણ છતાંય હું પ્રયત્ન કરી રહ્યો છું. જુઓ, આ બેઝમેન્ટ તૈયાર થઈ રહ્યું છે. આપ જોઈ શકશો, કામ એકદમ પૂર ઝડપે ચાલી રહ્યું છે. એવું નીચે બહાર નીકળાય, થોડું અંધારું છે, તમને જોવામાં થોડી તકલીફ પડશે, પણ છતાંય વિડીયોમાં બનાવી રહેજો તો હું તમને જે કામનું જે લાઈવ છે એવું તમને બતાવી રહ્યો છું. આપ જોઈ શકો છો, આ બેઝમેન્ટનો ભાગ છે. લગભગ તો તૈયાર થઈ ગયું છે. જો સરસ મજાનું કોન્ટ્રાક્ટરે બહુ સરસ કામ કર્યું છે. અને અહીંના જે ટ્રસ્ટીઓ છે, નરોત્તમભાઈ છે, અરવિંદભાઈ છે, પિયત શર્મા છે, ભાનુભાઈ છે, દરરોજ અહીંની મુલાકાત કરતા રહે છે, અહીંયા આવતા રહે છે ને કામને સતત વેગ મળે તે રીતે એમના પ્રયાસો છે. હવે ખાસ વિશેષ મારે વાત એ પણ કરવી છે. જો આપ થોડો અંધારાનો ભાગ દેખાઈ રહ્યો છે, પણ જો આ બધા અમારા રમેશભાઈ, હસમુખભાઈ, આ નરોત્તમભાઈ છે, અહીંયા તકલીફ લઈને પણ આપ જોઈ શકો છો. જો મારે તમને લાઇટ કરીને પણ બતાવવું પડશે. જો આ અમારા હસુભાઈ સેવા આપી રહ્યા છે, મોબાઈલ લાઇટ કરી છે અને બતાવવાનો તમને પ્રયત્ન કરી રહ્યો છું. જો લગભગ નીચેનું જે બેઝમેન્ટનું કામ હવે પૂર્ણ થઈ ગયું છે. હવે એને થોડું સમારવાનું કામ બાકી છે. હવે હું તમને આગળ લઈને બતાવવા જઈ રહ્યો છું. આપ વિડીયોમાં હજી પણ બના રહેજો. માલ સામાન ખૂબ જ પડ્યો છે. સરસ મજાનું બેઝમેન્ટનો બહુ મોટો વિશાળ ભાગ છે. હવે આપણે અહીંથી બહાર નીકળે છે ને, અહીંથી આપણે બહાર નીકળીએ છીએ. તમે લોકો સાચવીને મારા પાછળ પાછળ આવો. થોડું વરસાદી વાતાવરણ છે, વરસાદ હમણાં તાજો થયો છે, તો થોડું અહીંયા આ સીડી છે. જો સરસ મજાનું આની પુંદરા વાણંદ વિદ્યાર્થી ગૃહની જે મૂળ સ્થાને હતું એની કાયા પલટ થઈ ગઈ છે. આપ બીજી વાર આવો ત્યારે તમને જૂનું મકાનની યાદ પણ ન આવે એવું અત્યારનું સરસ. જો આ મેન પ્રવેશદ્વાર છે. આપણે અહીંથી આવીએ છીએ અને ચાર માળ તૈયાર થઈ ગયા છે. અને અહીંયા ઓફિસનું મુહૂર્ત પણ થઈ ગયું છે. હવે આપણે જે કાર્યકરો નવી ઓફિસમાં જ બેસે છે. જો આપ જોઈ શકો છો,
આ આપણું જે પ્રવેશ દ્વાર મુખ્ય હતું તે, અને 4 માળની કામગીરી આપ મારા વિડીયોના માધ્યમથી જોઈ શકો છો. રમેશભાઈ, નરોત્તમભાઈ, હસમુખભાઈ આવા વરસાદી માહોલમાં પણ અમે આવીને આજે વિડીયો બનાવી અને તમારી સમક્ષ પ્રસ્તુત કરી રહ્યા છીએ. જો પૂર ઝડપે કામ ચાલી રહ્યું છે. અહીંયા આ ગાડી પડી છે, ત્યાં ઓફિસ પણ છે અને ઓફિસમાં જ આજે અમે મુલાકાત કરી છે. સરસ મજાનું કામ ચાલી રહ્યું છે. અત્યારે સંસ્થાને જરૂર છે માત્ર તમારા સહયોગની, આર્થિક ભંડોળની. આર્થિક સહયોગ મળે તો હજી પણ આગળ કામ સંસ્થાને કરવાનો એમનો અભિગમ છે. અસ્તુ. જય લીંબા, જય સન મહારાજ. સમાજ દર્શન ચેનલ, રમણભાઈ લીંબાચી. ગુજરાત વાળંદ સેવા સંઘના નવા બનતા ભવનની અંદર જે આજે અમારા શ્રી અશોકભાઈ અને શ્રી રમણભાઈ, અમારા ટ્રસ્ટી શ્રી નરોત્તમભાઈ, દમણીભાઈ, અમારા જૂના ખજાનચી મૃદલાલ અને પ્રવીણભાઈ શર્મા સલાહકાર સમિતિના સભ્ય અને રમેશભાઈ ચાવડા. આજે શ્રી રમણભાઈએ મને વાત કરી કે આજે 4 વાગે આપણે બોર્ડિંગમાં નવા બનતા ભવનની અંદર બધા ભેગા થઈએ, એટલે એના સંદેશો આવવાથી મેં 2-4 અમારા ટ્રસ્ટીઓને અહીં હાજર રાખ્યા અને રમણભાઈએ એવું કહ્યું કે આપણે આ નવું ભવન જે બન્યું એનો આપણે આખો એનું રીલ ઉતારી અને આપણે પ્રચાર કરવો છે. હવે આપ સૌ જાણો છો કે આ 1957ની અંદર આ જે જૂની હોસ્ટેલ હતી 1956માં એનું જમીન લઈને 1957 બની, એની અંદર બધા જૂના જે હતા આપણે પાર્લેવાળા, શાંતિભાઈ પાર્લેવાળા, બગરલાલ સમેજા, ગોરધનદાસ દલાલ, મોહનભાઈ મોતીભાઈ, મેજિસ્ટ્રેટ, એવા બધા જૂના કાર્યકર્તાઓ જે જૂના એ વખતના સમયમાં એમને જે પહેલ કરી વિદ્યાર્થીઓને એજ્યુકેશન મળે, સારું એજ્યુકેશન મળે, યુનિવર્સિટી એરિયા, એમાં એમને એની બોર્ડિંગ બનાવી. એટલે બોર્ડિંગનું નામ પુંજરા વાળંદ વિદ્યાર્થી ગૃહ રાખ્યું. કારણ કે પુંજરા વાળંદ વિદ્યાર્થી ગૃહ એટલા માટે રાખ્યું કે રેવાભાઈ જે જામનગર રહેતા હતા એમના રેવાભાઈનો અને એમના કુટુંબીજનોનો મોટો ફાળો હોસ્ટેલમાં હતો અને એ રીતે આ હોસ્ટેલ બની અને 65 વર્ષ લગભગ હોસ્ટેલ થયા. એટલે બધા નવા ટ્રસ્ટીઓને એવો સંકલ્પ કરેલો કે ભાઈ આપણે આને આ ભવનને હવે નવું કંઈક રૂપ આપી અને આપણે વધારે વિદ્યાર્થીઓ સમાવી શકીએ એવું કે 11 માળનું બિલ્ડિંગ બનાવવાનું. પહેલાં 6-7 માળનું બિલ્ડિંગનું પ્લાન કર્યા હતા, ત્યાર પછી ચેન્જ કરીને 11 માળનું પ્લાન પાસ કરાયા છે અને એ રીતે આ ભવનનું બાંધકામ આપણે શરૂ કર્યું. અને ભવનનું બાંધકામ શરૂ કર્યું એમાં પ્રથમ લગભગ 75 લાખ રૂપિયા શ્રી સુરેશભાઈ શર્મા, દેવદાન શર્મા આજે એમને પ્રથમ લગભગ આપી દીધા. એ રીતે એમના બ્રધર પણ અરવિંદભાઈ શર્મા 25 લાખ રૂપિયા એમને પણ આપ્યા. 10 લાખ રૂપિયા નાનુભાઈ વાળંદ જે અમારા જૂના એ સેક્રેટરી હતા એમને પણ આપ્યા. એ રીતે બધા ઘણા પૈસા આવવા માંડ્યા. લગભગ હમણાં મેં બરોડા ગયા હતા, જયેશભાઈ વાદા કરી છે સૌરાષ્ટ્રના, એમને પણ આપણને 1 કરોડ જેટલું દાન જાહેર કર્યું. એ દાન જાહેર કર્યું એ રીતે બધું દાન આવતું રહે છે આપણે. અને એ દાન આવતા સાથે જ લગભગ 1.5 વર્ષની અંદર આપણે 4 માળનું મકાનનું ઊભું કરી શક્યા છે. અને અત્યારે હાલ મકાનનું બાંધકામ ચાલુ છે, પણ પૈસાનો, નાણાંનો, દાનનો પ્રવાહ ધીમો પડ્યો છે. દાનનો પ્રવાહ ધીમો પડ્યો છે એટલે આખા ગુજરાતની અંદર અમે દરેક જગ્યાએ જથમાં, સંસ્થાઓમાં બધે પ્રચાર કરવા અર્થે જઈએ છીએ. અમે હમણાં બરોડા ગયા પણ ત્યાં પણ અમે લગભગ 32 લાખ રૂપિયા જેવું લઈ આવ્યા. અને એ વખતે આપણે જયેશભાઈ વાજાએ પહેલાં 75 લાખ આપ્યા હતા અને 25 લાખ ઉમેરીને 1 કરોડ પૂરા કર્યા.
એ રીતે ત્યાર પછી ત્યાંથી અમે ખંભાત ગયા. ખંભાતમાંથી પણ 7-8 લાખ રૂપિયા અમે લઈ આવ્યા. એટલે અને પહેલાં અમે બારેજા પણ ગયા હતા. બારેજામાંથી પણ 7-8 લાખ રૂપિયા લઈ આવ્યા. એ રીતે જ્યાં જ્યાં અમને આમંત્રણ મળે છે, જ્યાં જ્યાં નાતીભાઈઓ આપણને એમ નાતીભાઈને એવું લાગે છે કે આપણું એક સમાજનું ગૌરવનું એક મકાન અહીંયા બની રહ્યું છે અને યુનિવર્સિટી એરિયાની બની રહ્યું છે, એટલે લોકો જે રીતે દાન આપે છે એ રીતે આપણે એ દાનનો પ્રવાહ હવે થોડો અટક્યો છે. એટલે બધા ગુજરાતના તમામ વાળંદ નાતીભાઈઓને આપણા જે માનવતા મહેમાનો અહીંયા આવે છે એને પણ અમે આગ્રહ કરીને આ રજૂઆત કરીએ છીએ. પણ હું તો ખાસ એક વિનંતી કરું એક મંત્રી તરીકે કે ભાઈ આપણા ગુજરાતની અંદર આપણા વાળંદ ભાઈઓ જે મોટા મોટા ઇન્ડસ્ટ્રીયલો છે, ઉદ્યોગપતિ છે, વેપારીઓ છે, તેઓ આ અમદાવાદ શહેરની અંદર નવરંગપુરા એરિયામાં યુનિવર્સિટીની બાજુમાં આપણું જે 11 માળનું મકાન બની રહ્યું છે એમાં આપણો પૂરેપૂરો સહકાર મળે. કારણ કે એક નાતીનું વાળંદ નાતીનું એક ગૌરવ છે અને એક આ મકાન બન્યા પછી આપણે અહીંયાથી પસાર થઈશું તો આપણને એમ કહેવાશે કે આ મારા વાળંદ નાતીનું એક બિલ્ડિંગ ગુજરાતમાં બની રહ્યું છે અને 100 વર્ષથી એક યાદગીરી રહેશે. એ યાદગીરી માટે આપ સૌને વિનંતી કરું છું કે આપ સૌ અમને કોઈ પણ જગ્યાએ જથમાં કોઈ પણ જગ્યાએ અમને બોલાવશો તો અમે આપણી પાસે આવીશું અને આખી રજૂઆત કરીશું અને આપણી પાસેથી યોગ્ય સહકાર મેળવીશું. એટલે આપણે ખાસ વિનંતી એટલા માટે છે, આજે રમણભાઈનો બહુ આગ્રહ હતો, સુભાઈનો આગ્રહ હતો કે આપણે આ ચેનલ મારફતે આપણે પ્રચાર માટે ગુજરાતમાં મૂકીએ. એટલે હવે હું અમારા જે ખજાનચી છે ગૌતમભાઈ એમને હું વિનંતી કરીશ કે તેઓ 2 શબ્દ પૂછે. ભાઈ એચ નાઈ બોલું છું, ટ્રસ્ટી ખજાનચી. મારે તો ખાસ નાણાંની બાબતમાં વાત કરવાની થાય છે. આજે સંસ્થા સેલર સાથે 4 માળની તૈયાર થઈ ગઈ છે. હજુ બીજા 3 માળની આપણે તૈયારી કરી રહ્યા છીએ. પણ હાલ આપણી પાસે ભંડોળ ખૂબ ઓછું હોવાથી થોડું કામ કોન્ટ્રાક્ટરે ધીમું કરેલ છે. આજ સુધી આપણે કોન્ટ્રાક્ટરને લગભગ 4.5 કરોડ રૂપિયા નું પેમેન્ટ કરેલ છે. હજુ પણ 2 કરોડ રૂપિયા એમનું પેમેન્ટ કરવાનું બાકી રહે છે. હવે જ્યાં સુધી આપણી પાસે સમાજ પાસેથી પૈસા ન આવે ત્યાં સુધી આપણે કોન્ટ્રાક્ટરને કામ સત્વરે કરવા માટે આગ્રહ કરી શકીએ નહીં, એવું મારું માનવું છે. આથી આપણા ગુજરાતના સર્વ વાળંદ સમાજના ભાઈઓને વિનંતી કરવાની કે આ સંસ્થા ઊભી કરવા માટે હાલ પૂરતા 6 માળ તૈયાર કરવા માટે લગભગ 15 કરોડ રૂપિયાની જરૂરિયાત છે. હજુ પણ બીજા 10 કરોડ આવે તો આપણે 6 માળનું વાયરા સાથે ખૂબ સુંદર વિદ્યાર્થી ગૃહ ઊભું કરી શકીએ એમ છીએ અને લગભગ આપણા 200 વિદ્યાર્થીઓને આવતા વર્ષ સુધીમાં આપણે અભ્યાસ કરતા રહી શકીએ એવી વ્યવસ્થા વિચારી રહ્યા છે. ખૂબ ખૂબ આભાર. આપ જાણો છો કે ગુજરાત વાળંદ સેવા સંઘ 1957થી 15 વિદ્યાર્થી ગૃહ અહીંયા ચાલી રહ્યું હતું અને હવે એની જગ્યાએ નવી ઇમારતનું કામ છેલ્લા 2 વર્ષથી ચાલે છે. આપ સૌના સહકાર અને સહયોગ વિના આ સંકલ્પ પૂરો કરવો મુશ્કેલ છે. આ સંસ્થા આપણે બધા નાઈ વાળંદ લીંબચિયા જે ઘણો એ બધા ભાઈઓની સમગ્ર નાતીની છે અને નાતીનો ગૌરવ વધારો, આપણું આત્મસન્માન કેળવવું એકલા ખાલી આપણા બધાની એ કહેવાય સંયુક્ત જવાબદારી. ગુજરાત વાળંદ સેવા સંઘ અમદાવાદ જે અત્યારે બહુમાળી ભવન બની ગયું છે એનો આજે અહેવાલ બધા જોડે લીધો છે. 2 શબ્દો કહેવા માંગુ કે આટલું મોટું બિલ્ડિંગ જે બને છે સમાજનું આજે 75 કરોડની જમીન અને 25 કરોડનું બિલ્ડિંગ એટલે 100 કરોડની વેલ્યુ જેને કહેવાય આપણા સમાજ માટે ગર્વ લેવા જેવી વાત છે. અને આ પૂરા ગુજરાત માટે છે, કોઈ એક ગોળ કે કોઈ જત માટે નથી. અને જ્યાં પણ જઈએ છીએ
ત્યાં દરેક જગ્યાએ સારો રિસ્પોન્સ મળે જ છે. નથી મળતો એવું નથી. અમે બનાસકાંઠા એરિયામાં પાલનપુર ગયેલા, ત્યાં એ લોકોએ 30 લાખ લખાયેલા છે, એક 5.5 લાખ લખાયા છે, પ્લસ એમને એટલું પણ કહ્યું છે કે અમે 1 કરોડ સુધી પણ પૂરા કરીશું. આ રીતે દરેક જથના એરિયામાં અમે જઈએ છીએ અને દરેક 70 જથવાળા જે છે એમને 2 કરોડ સુધીની ઓફર કરેલી છે. બીજા હિંમતનગર બાજુ છે ત્યાં અમે જવાના છીએ. જઈએ એટલે એમનું કેટલું બજેટ આવે છે એ આયા પછી ખબર પડશે. આજ રોજ હું દૂરદર્શન ચેનલના માધ્યમ દ્વારા આણંદ વિદ્યાર્થી સંઘના સ્થળે ઉપર હાજર આવ્યા છીએ. આ જગ્યા આપણી ધોળામાં જૂની વિદ્યાર્થી બોર્ડિંગ છે. 1957થી આનો અમલ થયો છે. હજારો વિદ્યાર્થીઓ અહીંયાથી ભણીને પોતાની કારકિર્દી બનાવી છે. શિક્ષણના ક્ષેત્રમાં જ્યારે આપણે ખૂબ પાછળ છીએ ત્યારે અમદાવાદ શહેરની મેટ્રોપોલિટન સિટીની આ આપણી એકમાત્ર એવી જગ્યા છે કે જ્યાં આપણા વિદ્યાર્થીઓને પોતાની કેરિયર બનાવવા માટે તક ઊભી થાય. આ બોર્ડિંગ છે. તો અહીંયા ટ્રસ્ટીગણ અને દાતાઓના સહયોગથી ખૂબ સુંદર કામ થઈ રહ્યું છે. 4 માળની આસપાસ બિલ્ડિંગ બની રહ્યું છે અને બાકીના માળ માટે સમાજ માટે જે અપીલ કરી છે આ માટે ટ્રસ્ટીઓ, સલાહકાર મંડળના મિત્રો બધા ભાઈઓ મહેનત કરી રહ્યા છે અને આ સંસ્થા વહેલામાં વહેલી તકે પૂરી થાય અને કાર્યવત થાય અને અહીંયા વિદ્યાર્થીઓ ભણતા જાય એ જોવાની આપણી બધાની ફરજ બને છે. એટલે એટલા માટે દરેક જ્ઞાતિજન, નાના કે ગરીબ, પૈસાદાર કે શ્રીમંત કે મધ્યમ, કોઈ દરેક વ્યક્તિ પોતપોતાનો ફાળો જો આપે તો આ રકમ જે નિર્ધારિત કરી છે એ રકમ પૂરી થાય અને તમામ માળો પૂરા થાય અને અહીંયા આપણા વિદ્યાર્થીઓ ભણતા જાય. જો વિદ્યાર્થીઓ ભણશે તો જ આગળ આવી શકશે અને અત્યારે જે શિક્ષણમાં મેળવવા માટે ઉચ્ચ અભ્યાસ માટે જે તકલીફો છે અહીંયા નિવારણ થઈ શકે. ગુજરાતભરના કોઈ પણ વિદ્યાર્થી એના ઉચ્ચ અભ્યાસ માટે જો અમદાવાદ રહેવાનું થાય તો અહીંયા હોસ્ટેલમાં જગ્યા હોય તો રહી શકે, હોસ્ટેલ બનેલી હોય તો રહી શકે. તો આ જગ્યા માટે સમાજના દરેક ભાઈઓ તન, મન અને ધનથી સહયોગ આપશે. હશે ત્યારે નાણાકીય રીતે કામ અટકું છે ત્યારે બધા પોતપોતાનો યથાશક્તિ ફાળો આપે એવી નમ્ર વિનંતી. અત્રે આજરોજ અમદાવાદના ગુજરાત વાહન સેવા સંઘનું નવનિર્માણ થતું ભવનને સમાજ દર્શન ચેનલના પ્રતિનિધિ તેમજ સામાજિક કાર્યકર તથા લેખક તરીકે હું હસમુખભાઈ લખતરિયા, શ્રી આરડી લિંબાચિયા સમાજ દર્શન ચેનલ તથા મહાપદ્મનંદ ગ્રુપના શ્રી રમેશભાઈ ચાવડા તથા અમારા માજી મિત્ર શ્રી પીએચ શર્મા સાહેબ તથા સંસ્થાના ટ્રસ્ટી મંડળો તમામને હું આ તકે આવકારું છું. આજરોજ આ મુલાકાત લેવાનો હેતુ વાસ્તવિક રીતે જોવા જઈએ તો આ સંસ્થાને ડોનેશન તો ઘણું જાહેર થયેલું છે એવું જાણવા મળ્યું છે, પણ જે કંઈ દાન જાહેર થયું છે એ સત્વરે પહોંચાડે એવી હું નમ્ર અપીલ દાતાઓને કરું છું. દાતાઓને નમ્ર વિનંતી સાથે સમાજના તમામ નાના મોટા સામાજિક માણસો, પરિવારો, કુટુંબો તથા ઉદ્યોગપતિઓ કે પ્રતિષ્ઠિત અધિકારીઓ કે આઈએસ કે આઈપીએસ અધિકારીઓ જે આ સમાજમાંથી આવી રહ્યા છે તે લોકોને નમ્ર વિનંતી કે જો પોતાને એક દિવસથી પણ રકમ સંસ્થાને સત્વરે દાતા તરીકે દાન આપશે તો હું નથી માનતો કે અમદાવાદ અને ગુજરાતની તમામ વસ્તી અંદાજે 23 થી 25 લાખ જેવી મારા ધ્યાનમાં છે. તો સામાન્ય રીતે એક દિવસની આવકનું માધ્યમ છોડકર્મ ધંધાર્થી ભાઈઓ, નોકરિયાત એક દિવસનો પગાર અને ઉદ્યોગપતિઓ પોતાની યથાશક્તિ દાન જાહેર કરશે તો આ બિલ્ડિંગ હું માનું છું બહુ ટૂંક સમયમાં તૈયાર થઈ જશે. અને વિશેષ ખાસ એ જ જણાવવાનું કે દાતાઓ તરફથી જે દાન જાહેર થયું છે પોતાની અનુકૂળતા પ્રમાણે આ સંસ્થાને પહોંચતું કરશે એવી મેં નમ્ર અપીલ કરું છું. અસ્તુ. હસમુખભાઈ લખતરિયા.